કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં આવેલ નિર્જન બકલ બેટ ટાપુ પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને દેશભક્તિ પ્રગટ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના નારાયણ સરોવર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક ટાપુ પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતના આ સરહદી વિસ્તારમાં 80મા સ્વતંત્રતા પર્વ સહિત રાષ્ટ્રીય તહેવાર અને વિશેષ દેશભક્તિ અભિયાન અંતર્ગત આ દુર્ગમ સરહદી ચોકી અને ટાપુ પર ગૌરવભેર ધ્વજવંદન કરી સલામી આપવામાં આવે છે. ભારત પાકિસ્તાન સરહદ નજીક કોટેશ્વર અને નારાયણ સરોવર વિસ્તારમાં આવેલ બકલ બેટ, સિંદુરી બેટ અને લખીનાળા પર સુરક્ષા જવાનોએ તિરંગો લહેરાવી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી અને દરિયાઈ સીમા વિસ્તારમાં આન બાન અને શાન સાથે ભારતીય ધ્વજને નારાયણ સરોવર પોલીસ અને સુરક્ષા દળના જવાનોએ સલામી આપી 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.